મુક્તિ ઝંખતા ક્રાંતિકારી યુવાનનો જન્મ। આઝાદી પહેલાં સામાજિક ગુલામી તો દરેક પછાત જાતિઓને સહન કરવી જ પડી છે, પરંતુ આઝાદી બાદ પણ 1960થી 1970નો જે દશકો આવ્યો તે બહુજન સમાજ માટે ખૂબ જ કપરો સમય હતો। બહુજન સમાજ સંપૂર્ણપણે હાસ્યામાં ધકેલાઈ ગયો હતો। SC ST OBC સમાજને રાજનીતિમાં જોઈએ એવું મહત્ત્વ નહોતું આપવામાં આવતું। અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારના દુઃખદ બનાવો બનતા હતા અને અત્યાચારો ચરમસીમાએ હતા। કર્મચારી વર્ગ બહુ હેરાન પરેશાન હતો। જે આર્મ ફેક્ટરી પૂનામાં કાશીરામ સાહેબ વૈજ્ઞાનિક પદ પર હતા, ત્યાં એવો બનાવ બન્યો કે જેણે કાશીરામ સાહેબ તથા સમગ્ર દેશના બહુજન સમાજની દિશાઓ બદલી નાખી। મહારાષ્ટ્રમાં બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના કારણે પછાત જાતિઓમાં સામાજિક ચેતના થોડી વિકસિત હતી। તેના કારણે એક્સપ્લોસિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી પૂનામાં બુદ્ધ જયંતિ અને આંબેડકર જયંતિની રજાઓ રાખવામાં આવતી, પરંતુ 1964માં બુદ્ધ પૂર્ણિમા તથા આંબેડકર જયંતિની રજાઓને કોઈ પણ પ્રકારની નોટિસ વિના રદ કરી નાખવામાં આવી અને એ બંને રજાઓના બદલે તિલક જયંતિની અને દિવાળીની સમયની રજાઓમાં એક વધારાની રજા એમ એ બંને રજાઓ રદ કરી અને અન્ય 2 રજા ઉમેરી દેવામાં આવી। ચોથા વર્ગના કર્મચારી એવા રાજસ્થાનના દીના ભાણા નામના એક અનુસૂચિત જાતિના વ્યક્તિએ આ બાબતનો પૂરજોશ વિરોધ કર્યો અને લેખિતમાં પણ આપ્યું। આ વિરોધને ગણકાર્યા વિના ઉલટાનું દીના ભાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। આ મુદ્દા પર દીના ભાણા અને અન્ય પછાત જાતિના લોકોને એક મોટું આંદોલન ઊભું કરી દીધું હતું। દિન પ્રતિદિન આંદોલનને મળતા સમર્થકને જોતા મનુવાદી માનસિકતા ધરાવતા ઉચ્ચ અધિકારીઓ ખૂબ જ ચિંતામાં પડી ગયા। તેઓ આંદોલન કરનાર દરેક કર્મચારીઓ સામે 2 વિકલ્પો રાખ્યા: નોકરી અથવા તો આંબેડકર જયંતિ અને બુદ્ધ જયંતિની રજાઓ। મોટાભાગના આંદોલનકારીઓ ગરીબ પરિવારમાંથી આવતા હતા। તેઓ ડરના મારે આંદોલન પરત ખેંચી લીધું, પરંતુ જન્મજાત ક્રાંતિકારી એવા દીના ભાણાને નમતું ન જોખ્યું। તેમણે છાતી ઠોકીને કહ્યું, તમારે વિકલ્પની મને કંઈ નથી પડી, નોકરી અને રજાઓ બંને જોઈશે। મનુવાદી અધિકારીઓએ એક અલગ પેંતરો અજમાવી જોયો। તેમણે દીના ભાણાને કહ્યું, ડૉક્ટર આંબેડકર તો મહારાષ્ટ્રના મહારોના નેતા હતા, તમે તો રાજસ્થાની છો, ખોટી જીત છોડીને નોકરી ચાલુ કરી દો। આ વાત સાંભળીને દીના ભાણાએ રોકડું પરખાવ્યું કે આંબેડકર ફક્ત મહારોના નેતા ન હતા, તેઓ સમગ્ર દેશની પીડિત જનતા માટે લડ્યા છે। શિક્ષા, સંપત્તિ અને વોટનો અધિકાર દરેકને તેમણે અપાવ્યો છે, માટે મહારોના નેતા કહીને આંબેડકરની મહાનતા તમે ઓછી નહીં કરી શકો। સાથે તેમણે અધિકારીઓને સામે કહ્યું કે આ જ પ્રમાણે જોવા જઈએ તો તિલક પણ ક્યાં તમારા બધાના નેતા હતા, જે તમે એમની જયંતિ પર રજાનો આગ્રહ રાખો છો। આ પ્રકારની વિવાદના અંતે શિસ્તનું બહાનું દેખાડીને દીના ભાણાને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાક્રમને અધિકારી વર્ગમાં રહેલા કાશીરામ સાહેબ જોઈ રહ્યા હતા। તેઓએ દીના ભાણાનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જાણી। તેઓ ખુદ આંદોલનમાં જોડાયા, વકીલને મળ્યા તથા તેના માટે ખુદના ખિસ્સામાંથી પૈસા પણ આપ્યા। તેઓની ઊંઘ હરામ થઈ ગઈ। દીના ભાણાને નોકરી પર પરત કેવી રીતે લેવડાવવા તથા આંબેડકર જયંતિ તથા બુદ્ધ જયંતિની રદ થયેલી રજાઓ કેવી રીતે મેળવવી, તેઓએ સમગ્ર ચોથા વર્ગના કર્મચારીઓને એકજૂથ કર્યા। સંસ્થાનના નીચલી જાતિઓના કર્મચારીઓને સંગઠિત અને જાગૃત કર્યા અને એક મોરચો બનાવ્યો। ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સુધી પણ ઘટનાક્રમની વિગતો પહોંચી। કાશીરામ સાહેબે આ કેસને રક્ષા વિભાગ સુધી પહોંચાડ્યો। એ વખતે યશવંતરાવ ચૌહાણ રક્ષામંત્રી હતા। રક્ષા વિભાગે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી। આ તપાસમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ દોષિત જણાયા। દીના ભાણાને નોકરી પર પરત લેવામાં આવ્યા તથા સંસ્થામાં આંબેડકર જયંતિ તથા બુદ્ધ જયંતિની રજાઓની ફરીથી ઘોષણા કરવામાં આવી। આંદોલનકારીઓમાં ખુશીની લહેર દોડી ઉઠી। કાશીરામ સાહેબ અને દીના ભાણાનું બહુમાન કરવામાં આવ્યું, પરંતુ કાશીરામ સાહેબના મનમાં આ સમગ્ર ઘટનાથી એક આક્રોશ અને વિદ્રોહની લાગણી જન્મી રહી હતી। દિવસ રાત તેમના દિમાગમાં અસંખ્ય પ્રશ્નો ઘૂમરાતા રહેતા હતા। તેઓ વિચારતા કે આ દેશમાં નીચલી જાતિઓનું કોઈ મહત્ત્વ છે ખરું? નીચલી જાતિઓના માનવીય અધિકારોની ચિંતા કોને છે? નીચલી જાતિઓ સાથે થતા અન્યાયો પર ન્યાય કોણ કરશે? નીચલી જાતિઓ પાસે અધિકારો નથી, ન્યાયાધીશો નથી કે નથી મંત્રીઓ,
તો પછી પછાત જાતિઓના હક અને અધિકારનું રક્ષણ કોણ કરશે? કાશીરામ સાહેબની આંદોલનમાં આ શરૂઆત હતી. ત્યારબાદ કાશીરામ સાહેબે આ દિવસ પછી ક્યારે પાછું ફરીને નથી જોયું.